વેજલપુર ગ્રામ પંચાયતમાં પોલીસના ભારે બંદોબસ્ત અને ચુસ્ત બંદોબસ્તમાં ગામના રોડ રસ્તા પર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી। વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની। પ્રાંત કલેક્ટરના આદેશ બાદ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા રોડ રસ્તા પર કરવામાં આવેલા મસમોટા લોખંડના કેબિનો મૂકીને માર્ગો પર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને વેજલપુર ગ્રામ પંચાયતના હદમાં આવતા નાળા પરના જે દબાણો કરવામાં આવેલા હતા તે દબાણોને દૂર કરાયા છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી મસમોટા દબાણો તેમજ ગરનાળા ઉપર પણ કેટલાક મોટા અને પાક્કા દબાણોનો મુદ્દો વેજલપુર ગામમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો। ત્યારે જાગૃત નાગરિક દ્વારા તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ મુદ્દો ઉછળ્યો હતો। ત્યારે જિલ્લા સ્વાગતમાં કરેલ અરજીના અનુસંધાનમાં પ્રાંત કલેક્ટર દ્વારા અરજદારે કરેલ દબાણ અરજીના અનુસંધાનમાં વેજલપુર ગામમાં થયેલ દબાણોને દૂર કરવા માટે સૂચના આપેલ હોય જેથી રસ્તા પૈકીના દબાણો લોખંડના કેબિનો ગરનાળા ઉપર થયેલા પાકા દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। જે સૂચના અનુસાર વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવા માટે તે તમામ દબાણદારોને 3 નોટિસ આપીને દબાણો દૂર કરવા માટે જણાવ્યું હતું। તેમ છતાં દબાણદારોએ સ્વૈચ્છિક દબાણો દૂર ન કરતા આખરે પ્રાંત કલેક્ટર દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતને દબાણો દૂર કરવા માટેનો આદેશ આપતા વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા તારીખ 19/11/2024ના રોજ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેમાં લોખંડના અંદાજિત 61 જેટલા કેબિનો તેમજ સુરેલી રોડ ઉપરના અંદાજિત 13 જેટલા કેબિનો તથા ગરનાળા ઉપર થયેલું પાકું દબાણ પણ બીજા દિવસના અંતે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગરનાળા ઉપર દબાણ કરનાર ઈસમોમાં વેજલપુર ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે। ત્યારે દબાણો દૂર કરવાની કાર્યવાહી વચ્ચે કેબિન ધારકોએ પોતાની વેદના મામલતદાર સમક્ષ ઠાલવી હતી અને દબાણો દૂર નહીં કરવા અને દબાણો સ્વૈચ્છિક દૂર કરવા માટે 1 મહિના જેટલા સમયની માંગ પણ કરી હતી। તેમ છતાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા કેબિન ધારકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને કેબિનો મૂકવા માટે અમે રૂપિયા આપ્યાના આક્ષેપો પણ કર્યા હતા। ત્યારે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ તંત્રએ 2 દિવસ સુધી સતત ખડે પગ રહીને દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખી હતી। બ્યુરો રિપોર્ટ, પંચમહાલ।